નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। તો વાસ્તુશાસ્ત્રના આ નિયમો તમારા ઘરને ધનથી ભરી દેશે। જો ઘરમાં ટપકતા નળ હોય તો તેના ટપકવાના અવાજથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, તેથી આ ટપકતા નળને વહેલી તકે રિપેર કરાવો। જો ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય તો તેના રૂમમાં એક વાસણમાં કેસર રાખો, તે જલ્દી સ્વસ્થ થઈ જશે। દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચઢાવો, તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થાય છે। વ્યક્તિએ પલંગ પર ચહેરો ઊંધો કરીને અથવા તૂટેલા ખાટલા અથવા પલંગ પર સૂવાનું ટાળવું જોઈએ, તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે। જે વ્યક્તિ સવારે ઉઠ્યા બાદ પોતાનો પથારી સાફ નથી કરતો તેને જીવનમાં પૈસાની કમીનો સામનો કરવો પડે છે। જો તમે સ્નાન કર્યા વગર ભોજન ખાશો તો દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે। મંદિરમાં ધૂપ, માચીસ અને હવન કુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ કોણમાં રાખવી જોઈએ। કોશિશ કરો કે ઘરની દિવાલ પર અટકેલી ઘડિયાળ ન રાખો। જે ઘડિયાળ કામ કરતી ન હોય તેને ઘરમાં ન રાખવી જોઈએ। જો તમારા પરિવારનો કોઈ સદસ્ય હંમેશા બીમાર રહેતો હોય તો તમારે ઘરમાં મધુર પાણીનો છંટકાવ કરવો જોઈએ, તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પણ ફેલાય છે। પિત્તળના વાસણોમાં ખોરાક ખાવો, તાંબાના વાસણમાં પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે। વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં રાખવી પણ શુભ માનવામાં આવે છે। ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર કહેવામાં આવે છે, જે મનુષ્યની તમામ સમસ્યાઓ દૂર કરે છે। મહેમાનની પાર્ટીમાં તમારે ભગવાન કૃષ્ણની બાળપણની રમતો સાથે તેમની તસવીર અને તમારા ગુરુ અથવા તમને પ્રેરણા આપનાર કોઈ પણ મહાપુરુષની તસવીર લટકાવવી જોઈએ। આવા ચિત્રોથી તમને સકારાત્મક ઉર્જાનો લાભ મળે છે। લિવિંગ રૂમમાં આશીર્વાદ આપતા સંત મહાત્માની તસવીર લટકાવો અને તેને બેડરૂમમાં ન લટકાવો। પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવતાઓ પ્રસન્ન રહે છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે। રોટલી બનાવ્યા પછી તેને તરત જ ગરમ થવા ન દો અને થોડી ઠંડી થાય પછી જ બાઉલ સાફ કરો। ભૂલથી પણ ગેસ પાસે પાણી ન રાખવું, નહીં તો પતિ પત્ની વચ્ચે મતભેદ થશે અને ઘરમાં ક્યારેય શાંતિ નહીં રહે। ખાવાની પ્લેટ હંમેશા સાદી અથવા ટેબલ પર આદરપૂર્વક રાખવી જોઈએ। સવારે થોડો સમય ઘરમાં ભજનો વગાડવા જોઈએ, તેનાથી આખો દિવસ સારો થાય છે। રાત્રે સૂતા પહેલા ક્યારેય પણ મોઢું કે પગ ધોયા વગર સૂવું ન જોઈએ। ભૂલથી પણ લોટ બાંધેલો ન રાખવો જોઈએ, નહીં તો ભૂતપ્રેત તેમાં નિવાસ કરવાનો પ્રયાસ કરશે અને ઘરમાં અરાજકતા સર્જાશે। આ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરનો મુખ્ય દરવાજો કે શૌચાલય ડાઇનિંગ રૂમની સામે ન હોવું જોઈએ, નહીં તો માનસિક પરેશાની થશે। નવી સાવરણીનો ઉપયોગ હંમેશા શનિવારે જ કરવો જોઈએ। જો તમે તમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ રાખવા ઈચ્છો છો તો કોશિશ કરો કે તે ગોળ ન હોવું જોઈએ। જો તમે તૂટેલા સામાનનો ઉપયોગ કરો છો તો તે તમારા જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓ ઊભી કરે છે। જ્યારે પણ તમે મંદિરમાં જાઓ ત્યારે ખાલી હાથે ન જાવ અને જ્યારે પણ ઘરે પાછા ફરો ત્યારે ખાલી હાથે ન આવો। ભલે તમે ઝાડ કે ઝાડમાંથી માત્ર એક પાંદડું લાવો તો પણ તમારે કંઈક જરૂરી લાવવું જોઈએ।
જો તમે તમારા પરિવારને કોઈ પણ દુર્ઘટના અથવા અપ્રિય ઘટનાથી બચાવવા માંગતા હોવ તો કૂતરાને રોટલી ખવડાવવાનું શરૂ કરો. તમારે તમારા ઘરમાં કચરો ન રાખવો જોઈએ. ભોજન પીરસતી વખતે થાળી એક હાથે ન પકડવી જોઈએ. થાળી હંમેશા બંને હાથે પકડી રાખવી જોઈએ. રાત્રે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ. ઘરમાં ક્યારેય પણ કરોડિયા ન આવવા દેવા જોઈએ, નહીં તો નસીબ અને કર્મ બંને બગડવા લાગશે અને દરેક કામમાં અડચણ આવશે. અઠવાડિયામાં એકવાર ઘરમાં મીઠાના પાણીનો હાંટવો જોઈએ. તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો લગાવવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે અને પૈસાની કમી પણ નહીં રહે. જો તમે જરૂરિયાત મુજબ પૂજા રૂમ બનાવવા માંગો છો તો ધ્યાન રાખો કે પૂજા રૂમની દિવાલો બાથરૂમથી દૂર હોવી જોઈએ. દક્ષિણ કે ઉત્તર તરફ મુખ રાખીને ભોજન ન કરો. આ સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથી. થાળીમાં ખાધા પછી ક્યારેય હાથ ન ધોવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારી પૂજામાં દેવી દેવતાઓના ચહેરાની દિશા પૂજા કરતી વખતે ઉત્તર પૂર્વ તરફ હોવી જોઈએ. તે શુભ માનવામાં આવે છે. પૂજામાં શંખનું ખૂબ જ મહત્વ છે. તેથી શંખને પૂજા રૂમમાં જ રાખવો જોઈએ. સૌ પ્રથમ અગ્નિને ભોજન અર્પણ કરો. અગ્નિ દ્વારા રાંધવામાં આવેલા ભોજન પર અગ્નિનો પ્રથમ અધિકાર છે. રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ. જો તમે રસોડામાં સફાઈ માટેનું કપડું અથવા કોઈ પણ સફાઈ સામગ્રી રાખો છો તો તેને રસોડામાં ન રાખવી જોઈએ. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો. વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.